અને કોઈ ટ્રાફિકનું પાલન કરતું નથી અને તેથી એક્સિડન્ટનું પ્રમાણ વધી ગયું છે અને ઇમરજન્સી વાહન જેવા કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ જેવા પોલીસ એ બધી એવા બધા ઇમરજન્સી વાહનને સ્થાને પહોંચવા એની વાર લાગે છે અને જે એમ્બ્યુલન્સમાં દર્દીઓ તે મળી જાય છે તેની તાત્કાલિક સારવાર મળતી નથી. તે માટે અમે આ પ્રોજેક્ટ રજૂ કરી છે. અમારા આ પ્રોજેક્ટનું નામ સ્માર્ટ એમ્બ્યુલન્સ કંટ્રોલ ટ્રાફિક છે. અને ચારે બાજુ હાઇડ્રોલિક લાગેલા હોય છે. જ્યારે રેડ લાઇટ થાય ત્યારે આ હાઇડ્રોલિક ઊંચા થઈ જાય છે. આ હાઇડ્રોલિક ઊંચા થઈ જાય છે અને આ હાઇડ્રોલિક ઊંચા થતાં વાહન જઈ શકતું નથી અને જો એમ્બ્યુલન્સ આવે ત્યારે આ હાઇડ્રોલિક નીચે કરવામાં ત્યાં પોલીસ કંટ્રોલ છે. અહીંયાથી કંટ્રોલ આવે છે. ચારે હાઇડ્રોલિક કંટ્રોલ આવે છે. જો કોઈ ઇમરજન્સી વાહન આવે તો અહીંથી બધા હાઇડ્રોલિક જે હાઇડ્રોલિક હોય તેને નીચે કરવામાં આવે છે અને જો પછી પાછું ઊંચું થઈ જાય છે અને જ્યારે લીલી લાઈટ થઈ જાય ત્યારે નીચું થઈ જાય છે અને એમ્બ્યુલન્સમાં જ્યાં બધા વાહનો છે તે સ્થાને પહોંચી જાય છે. તેથી દર્દીની જાણ ઓછી જાય છે અને બધા ટ્રાફિકનું પાલન કરતા શીખી જાય છે. એટલે ત્યારે આ બધા આ રીતના ઊંચા થઈ જાય છે અને ધીરે ધીરે બધા નીચે થવા માંડે છે.